જ્ઞાની, ધ્યાની, ધર્મ વૈરાગ અને ભક્તિવાળા પણ હોય. ટોપમોસ્ટ એકાંતિકની વાત. જ્ઞાની, ધ્યાની, ધર્મ વૈરાગ અને ભક્તિવાળા હોય પરંતુ શ્રીહરિના મનુષ્યચરિત્ર દેખીને ચિત્ત ભ્રમે નહીં તેવા ભક્તો દુર્લભ છે. ભગવાનને સંત હજુ તો સંતો કરવાના જ નથી, પણ એ મનુષ્યચરિત્ર કરે અને ભગવાન મહારાજ યોગી આપા કહેતા કે આપણે મહારાજના વખતમાં હોત તો ઘર જાય. ભગવાને એવું ચરિત્ર કર્યા એટલે મુશ્કેલ હોય. ઘર કદાચ સત્સંગ મૂકીને ના જઈએ પણ શંકા કુશંકા તો થાય જ. પણ મારે કે ભગવાન અને સંત ના, પરંતુ શ્રીહરિના મનુષ્યચરિત્ર દેખીને ચિત્ત ભમે નહીં તેવા ભક્તો દુર્લભ છે. ગયા ગાંઠા. આત્મનિષ્ઠા અને ધર્મનિષ્ઠા મુદ્દો આવી ગયો. આત્મનિષ્ઠા અને ધર્મનિષ્ઠા અથવા એવા બીજા ગુણની નિષ્ઠાવાળાની લોકો પ્રશંસા કરે છે. એ બધી નિષ્ઠા, ધર્મનિષ્ઠા, વૈરાગનિષ્ઠા, બધી નિષ્ઠા હોય. આત્મનિષ્ઠા અને ધર્મનિષ્ઠા અથવા એવા બીજા ગુણની નિષ્ઠાવાળાની લોકો પ્રશંસા કરે છે. કીર્તિને માટે પણ ધન અર્પણ કરનારા, કીર્તિ માટે ધન અર્પણ કરનારા, પણ મારું નામ આવે, લોકો જાણે એ બધું હોય એ ભાવથી ધન અર્પનારા હોય. કીર્તિને માટે પણ ધન અર્પણ કરનારા તથા કઠિન તપ કરનારા પણ હોય છે. તપ તો એવા બધા કરે છે, આપણે હાથા ગગડીએ બધા. કીર્તિને માટે પણ ધન અર્પણ કરનારા હોય તથા કઠિન તપ કરનારા પણ હોય છે. 12 વર્ષ સુધી હાથ અધ્ધર રાખી અન્ન ત્યાગ કરનારા તથા વાયુનો આહાર કરનારા પણ હોય છે. 12 વર્ષ સુધી રાત દિવસ હાથ 12 વર્ષ સુધી હાથ ઊંચા કરનારા હોય તથા 12 વર્ષ સુધી હાથ અધ્ધર રાખી અન્ન ત્યાગ કરનારા. અન્ન ત્યાગ પછી ખાલી ઝાપટા નહીં, એક હાથથી ઝાપટા ને એક હાથથી અન્નનો ત્યાગ કરનારા હોય તથા વાયુનો આહાર કરનારા હોય. બસ હવા, ઓક્સિજન, બસ બીજું કાંઈ નહીં. કીર્તિને માટે જળ પીને રહેનારા, ભૈરવ જાપ ખાનારા. ભૈરવ જાપ તો ગિરનારમાં એક ટેકરી છે બહુ ઊંચી, ત્યાંથી ઓલા ઢોલ વગાડે અને એને જમ્પ મારવાનું તો 1 માઇલ હોય, 1 માઇલ નીચે ભૂકંપ નીકળી જાય. એટલે એવા બધા ભૈરવ જાપ ખાનારા. પંચાગ્નિ તાપનારા, અગ્નિમાં પેસનારા, અગ્નિમાં પગે ચાલી તીર્થ કરનારા, એમ પોતપોતાની રુચિ પ્રમાણે સાધન કરનારા ઘણા હોય છે. અને મનસ્વી, કોઈ શાસ્ત્ર કોઈ આધાર નહીં, બધું મનમાં આવે એ રીતે ઉપડે અને માને કે આમાં મારું કલ્યાણ થશે. આત્મનિષ્ઠા, ધર્મનિષ્ઠા અથવા એવા બીજા ગુણની નિષ્ઠાવાળાની લોકો પ્રશંસા કરે છે. કીર્તિને માટે પણ ધન અર્પણ કરનારા તથા કઠિન તપ કરનારા પણ હોય છે. 12 વર્ષ સુધી હાથ અધ્ધર રાખી અન્ન ત્યાગ કરનારા તથા વાયુનો આહાર કરનારા પણ હોય છે. કીર્તિને માટે જળ પીને રહેનારા, ભૈરવ જાપ ખાનારા, પંચાગ્નિ તાપનારા, અગ્નિમાં પેસનારા,
પગે ચાલી તીર્થ કરનારા, એમ પોતપોતાની રુચિ પ્રમાણે સાધન કરનારા ઘણા હોય છે. રુચિ પ્રમાણે કરવામાં કઠણ પડે નહીં. બહુ સમજવા જેવી વાત છે. સ્વામી કે 10 પગથિયા ચડો મંદિર રોજ જવા, એ કઠણ પડે. અને ગિરનાર ચડી જાય, મન ધાર્યું હોય ગિરનાર ચડી જાય. રુચિ પ્રમાણે કરવામાં કઠણ પડે નહીં. પણ જ્યાં બીજાની રુચિથી મોક્ષના માર્ગ, પણ જ્યાં બીજાની રુચિથી મોક્ષ માર્ગમાં રુચિ કરવી પડે તે કઠણ પડે છે. આ ભગવાન ને સંત એ જરાક મરોડે ને. જો ખીમ્યાનંદ સ્વામી હતા, બહુ તપ કરતા, વર્ષોથી તપ કરતા, ધારણાપણા કરતા હતા. પછી મુક્તાન સ્વામીને દયા આવી કે આ મહારાજ આને મુકાવે આ ધારણાપણા, અને ભગવાન છે મળ્યા છે, તપ કરવું પડે પણ આટલું બધું નહીં. ભગવાન મળ્યા છે એટલે ભગવાનમાં જોડાય અને તપ વ્રત ઓછા કરે એ ભાવનાથી મુક્તાન સ્વામી મહારાજને વાત કરી. મહારાજ આ ખીમ્યાનંદ બહુ તપ કરે છે, ધારણાપણા કરે છે, હવે તમે મળ્યા, હવે એને મુકાઈ દો. મહારાજ કે અમે ક્યાં ના પાડીએ, તો લાવજો. અને મહારાજ પાસે ખીમ્યાનંદ સ્વામીને લઈ ગયા. અને તે દિવસ એમને ઉપવાસ હતો. શ્રીજી મહારાજે કહ્યું, ખીમ્યાનંદ આજથી તમે આ તપ વ્રત મૂકી દો અને તમે ચાલુ રાખો તપ વ્રત, અને જેટલું ફળ મળે એટલું ફળ તમને આપું છું. હવે તમારે કરોડ રૂપિયા દેવું હોય, પછી તમને કે તમે મૂકી બધું માફ, તો કેટલી બધી એવી વાત કરી મહારાજે કે તપ વ્રત જે કરો છો તમે એનું ફળ તમને મળશે, પણ આ તપ વ્રત મૂકી દો. તો શું બોલ્યા? હા, થાર રૂપી માયા આવી. હવે મુક્તાન સ્વામીને ટકાનો ભાર થઈ ગયો કે આ ઝાડવાએ તપ કરે છે, તું શું કરે છે? એટલે જ્યાં સમજે નહીં તો કે આપણે તો તપ કરવાની વાત ધામધૂમથી કરી, એવી આજ્ઞા પડાય. તમને કે આજે એકાદશી હો જાય, તો આપણે તો મહારાજે આજ્ઞા કરી હોય કે હો જાય, ડબલ ઝાપટ, ચૂરે કહી નાખી એકાદશી. પણ આવા હોય છે. જો સ્વામીએ આપણે કહ્યું ના અને ઉપવાસ કરવાનું કે તો કઠણ પડે. પણ એમની આજ્ઞા જે કરે, જે વાત કરે એ કરવાનું. અને એ સ્વામી મહારાજ જે વાત કરે છે, સત્પુરુષ વાત કરે છે, એ મિલિટરી કાયદો નથી કે તમને જાણીને હેરાન કરવાનું નથી. એ આજ્ઞા કરે છે કે તમે ઉત્કર્ષ થાય, આગળ વધો મોક્ષ માર્ગે, એવી રીતે આજ્ઞા કરે છે. બીજા તો આજ્ઞા કરે પોતાનો રોવાબ જમાવવા માટે. વિજ્ઞાન 10 યોગી અપાને હેરાન કે વગર લેવા દેવા, ઉપવાસ કરાવે, આ કરાવે, તે કરાવે, મારે. તો યોગી આપે તો દીવ ભાવ, લેશ માત્ર કોઈને પોતાના અવગુણની વાત કરી નથી. રુચિ પ્રમાણે કરવામાં કઠણ પડે નહીં. રુચિ પ્રમાણે કરવા. ગિરનાર ચડી જાય તો 10 પગથિયા ના ચડે મંદિરના. આજ્ઞાથી કે આ 10 પગથિયા માથું ખંજર. ગિરનાર સવારના 3 વાગે ઉઠીને ચડી જાય. રુચિ પ્રમાણે કરવામાં કઠણ પડે નહીં. પણ જ્યાં બીજાની રુચિથી મોક્ષના માર્ગમાં રુચિ કરવી પડે તે કઠણ છે. બીજી બધી વાર્તા સુલભ છે. બીજી બધી વાર્તા સુલભ છે.
એને પોતાના મનમાં વસે ને એ પ્રમાણે કરે. કઠણમાં કઠણ સતત કરે અને સહેલું પડે અને ભગવાનને સંતની આજ્ઞા પ્રમાણે કરવું પડે એ બહુ કઠણ છે. બીજી બધી વાર્તા સુલભ છે, પણ મનુષ્ય ચરિત્રમાં મોહ ના થાય એ બહુ દુર્લભ છે. એવો તો કોઈક એકાદ મળે. શ્રીજી મહારાજના વખતમાં સંશય બધા થતા, પણ મહારાજનો પ્રભાવ બધું એવી રીતે હોય તે ખેંચી જાય. અને પછી શંકા થાય ટળી જાય, શંકા થાય ટળી જાય. એટલે મહારાજનો પ્રભાવ એવો હતો એટલે એવી રીતે કરતા. સત્સંગમાં મન ધાર્યું કરતા હોય, સત્સંગ મન ધાર્યું કરતા હોય ને નિશ્ચયવાળા હોય તેવાને ભગવાનને મોટા સાધુ બાળક જાણી જાળવી લે છે. હોય હવે મન ધાર્યું સમજ ના પડે, મન ધાર્યું થઈ જાય, પણ ભગવાનને સંત એને બાળક સમજી જાળવી લે. જેમ બાળક અંધ, રોગી કે ગાંડો હોય તેના માતા પિતા જાળવે છે. અમારે મુંબઈમાં લલિતભાઈ ભાવસાર હતા, એના 2 દીકરાઓ, બંને ગાંડા, અને ગાંડા તો હદ પાર. અમે એમણે ઘરે ગયા હતા અને ઓલા નાસ્તો પીરસ્યો છે, એક સુરવીર આવ્યો, બધી થાળી નીચે ફેંકી, 3 મારો તો કોઈને વાગ્યું, ભગવાન જાણે. પણ કંટ્રોલમાં જરાય કંટ્રોલ ના રહે, એ બુદ્ધિ ચાલે. પણ એક બાળક જતો રહ્યો હતો, એની મારે કંઈ એટલો તો શોક થયો હતો લજભાઈ. જો મહારાજ કહે ને, જેમ બાળક અંધ, રોગી કે ગાંડો હોય તેના માતા પિતા જાળવે છે. આવા હવે બીજાનું બાળક હોય ના જાળવે, પોતાનું બાળક ગાંડો હોય તેને બીજા લોકો સહાય ના કરે, પણ માતા પિતા સહાય કરે છે. ગમે હોય જોઈજો તમે. આ પશ્ચિમની ભૂમિની વાત જુદી છે, પણ આપણા લોકો બધા સાચે ગમે હોય. આપણે જોઈએ છે, આવે છે આપણે શું કરીએ બધાને પાસ. હા, વ્યક્તિગત મુલાકાત કેટલા એવા હોય છે, પણ એના બાળક કે આના માટે એટલી આત્મબુદ્ધિ હોય કે બધું ભૂલી જાય, એનું બાળક જ દેખાય. ગાંડો હોય તેને બીજા લોકો સહાય ના કરે, પણ માતા પિતા સહાય કરે છે. મન ધાર્યું વર્તતા હોય તેના પ્રત્યે ભગવાન અને સંતને અરુચિ થતી નથી, કારણ કે તેઓ માયા પરના અલૌકિક છે. ભગવાન માયા પરના અલૌકિક છે. એટલે આ બાળક જાણીને એને બંધારું કરનારા હોય એને બાળક જાણી અને સાચે ભક્તને પોતાના જાણી અરુચિ નથી કરતા, તે જ તેમની અલૌકિકતા છે. ભગવાનની અલૌકિકતા બસ ભગવાનનો સંબંધ થયો, બીજું કાંઈ જોવે નહીં. ભગવાન અમે યોગી આપા મને કોઈ દિવસ એવું કર્યું નથી કે તમારા પર દ્રષ્ટિ છે, એવું કોઈ વાત કરી નથી ક્યારેય. પણ આપણને લાગે દ્રષ્ટિ છે. વિધિ નિષેધ લોપે તેને રાજાની જેમ શિક્ષા અવશ્ય કરે છે. વિધિ નિષેધ લોપે તે રાજાની જેમ શિક્ષા અવશ્ય કરે, પણ પોતાનું જાણીને શિક્ષા કરે છે. આટલું ફેર.
ઓલા બીજા મિલિટરી જેલર હોય હવે એ સજા કરે છે, પોતાના જાણી નથી કરતા, લીધે જાય. પણ મહારાજ પોતાના જાણીને અવશ્ય શિક્ષા કરે, કેમ કે બગાડ થાય, બીજા હજારોને ઊંધી પ્રેરણા મળે, એટલે એ શિક્ષા તો કરે છે. પણ પોતાના જાણીને. બિલાડી હોય ને એ ઉંદરને જુએ, પકડે, એક ઝપટમાં તો 2 કટકા કરી નાખે. પણ પોતાના બચ્ચાને મેં નજરે જોયું છે, અમારા અક્ષરભુવન 2 બચ્ચાને પોતાના મોઢામાં લે, 2 બચ્ચા નાના હતા, અને 5 ફૂટનો કૂદકો માર્યો. હવે મસલ કેટલા પીડાય તમારે, ઘા તો વાગે, પણ એક ટાંકરી જેટલો લોહી નીકળ્યું નહીં. એ રીતે કેવી રીતે પકડે આપણે ખબર ના પડે. આમ હોય પણ અહીં સુધી લાવે, એને દબાવે નહીં, પ્રેશર એમાં એને મસલ ઉપર આવે, પ્રેશર ના આવે. એ બધા પ્રાણી જે સિંહ છે, સિંહ બધાને રંજાડે, બધાને વેરવિખેર કરે, પણ પોતાના બચ્ચાને કેટલી દયા હોય એના પર. એટલે મહારાજ વાત કરે છે, વિધિ નિષેધ લોપે તેને રાજાની જેમ શિક્ષા અવશ્ય કરે છે, પણ પોતાનું જાણીને શિક્ષા કરે છે. શિક્ષા ન કરે તો ભક્ત કોટીમાંથી પશુ કોટીમાં જતો રહે છે. આ તકલીફ છે. શિક્ષા ના કરે, લેવલ નીચે જાય, પશુ કોટીમાં, મનુષ્ય પશુ કોટીમાં જતો રહે. એટલે ભગવાન એને આ પણ દયા કહેવાય. શિક્ષા કરે છે ને એ પણ દયા કહેવાય. નહીં તો આપણે તો ઉતરતા ઉતરતા ક્યાંય જતા રહે. એટલે જે મહારાજ પ્રાયશ્ચિત કરવાનું કહે છે, સંતો પ્રાયશ્ચિત કરવાનું કહે છે, બધું કહે, એ અવશ્ય કરવું, પ્રેમથી પ્રીતિપૂર્વક કરવું, ત્રાગા ના રહે, કે એ આપણા લાભમાં જ છે. સહજાનંદ સ્વામી મહારાજ.